સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 58ના પાઠમાં શીખ્યા હતા કે મનુષ્ય જન્મમાં જો જીવ ઈશ્વરને ઓળખવાનો કે પામવાનો પ્રયત્ન ના કરે તો ફરી તેને પશુ બનવું પડે છે. કપિલ ભગવાન કહે છે કે મનમાંથી સંસારના વિષયો હટાવી પ્રભુમાં મનને સ્થિર કરવું. બહુ જાણવા કરતાં જે જાણ્યું છે તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે શાંતિ મળે છે. આપણે જે જાણતા હોય, આપણામાં જે જ્ઞાન હોય તેને આપણે ક્રિયાત્મક બનાવીએ ત્યારે આપણને શાંતિ મળે છે. હજી આપણે શું શીખ્યા હતા કે ભગવાન જેવા ન થઈ શકો તો વાંધો નહીં, પણ ભગવાનના થઈને રહેજો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે ભગવાન જેવા ના થઈ શકો તો વાંધો નહીં, પરંતુ ભગવાનના થઈને રહેજો. આમ 31 અધ્યાયનો આ ચતુર્થ સ્કંદ છે. 4 પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ છે અને ચોથો મોક્ષ છે. આપણે જોયા હતા ને 4 પુરુષાર્થો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પહેલું ધર્મ છે અને ચોથો મોક્ષ છે. વચ્ચે અર્થ અને કામ છે. આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ કામને રાખ્યા છે. ધર્મ અને મોક્ષ એ બેની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે. તે બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. તે શું બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થ મુખ્ય છે. ધર્મ, આપણા જીવનમાં ધર્મ અને મોક્ષ એ બંને પુરુષાર્થ મુખ્ય છે. બાકીના બે જે છે અર્થ અને કામ એ ગૌણ છે. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ફરી જોઈએ. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ધર્મનું સદા સ્મરણ રાખો. સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ છે. ધર્મને અનુસરી અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. કોને અનુસરીને અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે? ધર્મને અનુસરીને. પૈસા મુખ્ય નથી, ધર્મ જ મુખ્ય છે. ધનથી સુખ મળે છે એ વાત ખોટી છે. સુખ મળે છે સંયમથી, સુખ મળે છે સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારોથી, સુખ મળે છે પ્રભુની ભક્તિથી, સુખ મળે છે ત્યાગથી મળે છે. માનવ જીવનમાં ધર્મ જ પ્રધાન છે. ધર્મ કરતાં પૈસો શ્રેષ્ઠ હોઈ શકે નહીં. ધર્મ આલોક અને પરલોકમાં સુખ આપે છે. મર્યા પછી ધન સાથે આવતું નથી, પણ ધર્મ સાથે આવે છે. માટે ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો અર્થને એટલે કે અર્થ એટલે શું? પૈસા. જ્યારથી લોકો અર્થને એટલે કે પૈસાને મહત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડ્યું છે. શંકર સ્વામીએ એક જગ્યાએ અર્થને અનર્થ બતાવ્યો છે. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. જીવન ત્યારે સુધરે છે કે જ્યારે મનુષ્ય ધન કરતા ધર્મને વિશેષ સમજે છે. એટલે ધન કરતા ધર્મને વિશેષ સમજવાનું, ત્યારે આપણું જીવન સુધરે. અર્થને ધર્માનુકૂળ રાખો. ધર્માનુકૂળ ન હોય તો તે અર્થ પણ અનર્થ છે. દેશને સંપત્તિની જેટલી જરૂર છે તેના કરતાં સારા સંસ્કારોની વિશેષ જરૂર છે. આપણા દેશને જેટલી સંપત્તિની જરૂર છે એના કરતાં સારા સંસ્કારની વિશેષ જરૂર છે. તમારા જીવનમાં ધર્મને પહેલું સ્થાન આપજો. કામ સુખ અને અર્થને ગૌણ સ્થાન આપજો.
જીવનમાં કામ સુખ અને અર્થ ગૌણ બને ત્યારે જીવનમાં દિવ્યતા આવે છે. દિવ્યતા એ દેવપણું છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે. ધર્મ પણ અનેક વાર અધર્મ બને છે. સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. સત એટલે ઈશ્વર. ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ પરિપૂર્ણ સફળ થાય. ફરી જોઈએ, ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે તેનો ધર્મ પરિપૂર્ણ સફળ થાય. મનુષ્યનો શત્રુ બહાર નથી, મનમાં છે. અંદરના શત્રુઓને મારશો તો જગતમાં તમારો કોઈ શત્રુ નહીં રહે. એટલે બહારના શત્રુઓ નહીં, આપણા મનમાં જે શત્રુઓ છે તેને મારવાના છે. ધર્મક્રિયા સદભાવ વગર સફળ થતી નથી. જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે. આપણે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખીએ તો આપણે લાગે એને ક્યાં ખબર પડે છે, પણ આપણે જે અંદર હોય સામે પણ એને અંદરથી એ જ અનુભવ થાય, એને પણ કુભાવ જ રહે. સર્વક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તરીકે પરમાત્મા રહેલા હોવાથી કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો એ ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. કોઈ પણ જીવ પ્રત્યે કુભાવ રાખવો એ ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ જીવ સાથે તો શું, કોઈ જડ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખવો. જડ પદાર્થો સાથે પણ પ્રેમ કરવાનો. સર્વમાં સદભાવ રાખજો. સર્વમાં સદભાવ એટલે જડ પદાર્થમાં પણ સદભાવ. મનુષ્ય જ નહીં, જે જડ છે જડ પદાર્થમાં પણ સદભાવ રાખવાનો. મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે ત્યારે તે બીજાનો વિનાશ કરવા માટે તત્પર બને છે. જ્યારે સ્વાર્થ બુદ્ધિ જાગે ત્યારે બીજાનો વિનાશ કરવા મનુષ્ય તત્પર બને છે. બીજા પ્રત્યે તમે કુભાવ રાખશો તો તેને તમારા પ્રત્યે કુભાવ જાગશે. હવે આ સમજાવવા માટે એક દ્રષ્ટાંત છે, એના ઉપરથી આપણને સમજાઈ જશે. આ ઉપર એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. એક દેશમાં એક રાજા અને તે નગર શેઠ વચ્ચે ગાઢ મિત્રતા હતી. એક દેશમાં રાજા હતો અને તે જ નગરનો નગર શેઠ હતો. એ બંને એકદમ ખાસ મિત્ર હતા. બંને સત્સંગ કરતા. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. તે વાણિયા નગર શેઠનો વેપાર શું હતો? ચંદનના લાકડા વેચવાનો. શેઠનો ધંધો બરાબર ન ચાલે. 4-5 વર્ષ સુધી શેઠને બહુ ખોટ ગઈ. છેવટે મહેતાજીએ જણાવ્યું કે ચંદઈને ઉધઈ લાગે છે. બગડેલો માલ કોઈ લેતું નથી અને જો આ વર્ષમાં પૂરતા પ્રમાણમાં ચંદન ખપશે નહીં તો આપણી પેઢી ડૂબી જશે. હવે ચંદન જેવું કિંમતી લાકડું મોટા પ્રમાણમાં રાજા સિવાય બીજું કોણ લે? સ્વાર્થ મનુષ્યને પાગલ બનાવે છે. સ્વાર્થ મનુષ્યને પાગલ બનાવે છે. મનુષ્યના મનમાં સ્વાર્થ જાગે ત્યારે તે બીજાનું બગાડવા માટે તૈયાર થઈ જાય છે. બીજાનું બગાડનારનું કોઈ દિવસ સારું થતું નથી. આપણે કોઈ બીજાનું બગાડીએ તો કોઈ દિવસ આપણું સારું થાય નહીં. મનુષ્યના હૃદયમાં સ્વાર્થ જાગે એટલે વિવેક રહેતો નથી. સ્વાર્થ તો દરેકના હૃદયમાં હોય છે, પણ તેમાં વિવેક રાખવો જોઈએ. જે બોલતા શરમ આવે તેનો મનથી પણ વિચાર ન કરવો. આપણે વિવેક રાખવો જોઈએ. આપણને જે બોલતા શરમ આવતી હોય એનો મનથી પણ વિચાર નહીં કરવો જોઈએ. હવે નગર શેઠને શું વિચાર આવ્યો કે આ રાજાનું કંઈક થઈ જાય તો સારું. જો એટલે રાજા મરી જાય તો તેને બાળવા માટે ચંદનની જરૂર પડે અને મારું સગળું ચંદન વેચાઈ જાય, મારો વેપાર ધંધો સારી રીતે ચાલે. આવો વિચાર આવ્યો વાણિયાને. આ બાજુ શેઠના મનમાં રાજા પ્રત્યે કુભાવ આવ્યો. તે જ વખતે રાજાના મનમાં શેઠ પ્રત્યે કુભાવ આવ્યો. તે દિવસે જ્યારે શેઠ રાજાને મળવા આવ્યા ત્યારે રાજાને પણ એવો વિચાર આવ્યો કે આ વાણિયો મરી જાય તો કેવું સારું. તે નિસંતાન છે એટલે એને સંતાન નથી તો એનું બધું ધન રાજાના ખજાનામાં આવી જાય. રોજના નિયમ પ્રમાણે સત્સંગ થયો પણ કોઈને આનંદ આવ્યો નહીં. 2-3 દિવસ પછી રાજાના મનમાં વિચાર આવ્યો કે કોઈ દિવસ નહીં ને હમણાં આ નગર શેઠના સંબંધમાં મને આવા ખરાબ વિચાર કેમ આવે છે? મનુષ્ય પાપને મનમાં છુપાવી રાખે છે તેથી જ તેનું જીવન બગડે છે. મનુષ્ય પાપને મનમાં છુપાવી રાખે છે તેથી તેનું જીવન બગડે છે. રાજાએ શેઠની આગળ આ બધી હકીકત જાહેર કરી. રાજાએ શેઠને કહ્યું કે તમારા માટે મને ખોટા વિચાર આવે છે પણ એનું કારણ મને સમજાતું નથી. શું તમે મારું કંઈ અહિત ઈચ્છ્યું હતું?
શેઠ કહે છે કે મારો ચંદનનો વેપાર ધંધો ચાલતો નથી, સર્વનું પોષણ કરવાનું છે, કોઈ માલ લેતા નથી. મને વિચાર આવે છે કે તમારું કંઈ થઈ જાય તો સારું, તમે મરી જાઓ તો તમને બાળવામાં મારું ચંદન ખપી જાય. રાજાએ શેઠને ઠપકો આપ્યો કે આવો ખરાબ વિચાર તમે કેમ કર્યો? વૈષ્ણવ થઈને આવા ખોટા વિચાર કરો છો? પવિત્ર વિચાર કરવાના બદલે આવા ખોટા વિચાર કરવા તે વૈષ્ણવને શોભે નહીં. તારા મનમાં એવો વિચાર કેમ ન આવ્યો કે રાજા મહેલના દરવાજા ચંદનથી મડાવે? રાજાએ શેઠને શું કીધું કે તમારે એવો વિચાર કરવાનો કે રાજા મહેલના દરવાજા ચંદનના બનાવે અથવા રાજા ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે તો મારું ચંદન ખપી જાય. રાજાનું મન શુદ્ધ થયું, વાણિયાનું મન પણ શુદ્ધ થયું. તે પછી એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી રાજા અને શેઠ સુખી થયા. ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. માનવ જીવન તપ માટે જ છે. જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ના કરવો. શુદ્ધ ભાવના વગરનું સત્કર્મ નકામું છે અને તેથી ઘણીવાર ધર્મ પણ અધર્મ બને છે. સત્કર્મ કરવામાં જો હેતુ શુદ્ધ ન હોય, એટલે સત્કર્મ આપણે શેના માટે કરીએ છીએ એનો હેતુ શુદ્ધ હોવો જોઈએ, અને જો હેતુ શુદ્ધ ન હોય તો એ સત્કર્મ પણ પાપ બને છે. દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો. તેનો યજ્ઞ તેને મારનારો થયો. સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય. શેનાથી સત્કાર્ય સફળ થાય? સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી. સર્વનું કલ્યાણ થાય એ જ સત્ય અને એ જ સત્કાર્ય. સત્યમ ભૂત હિતમ પ્રોક્તમ. અનેકમાં એકના દર્શન કરે એ જ જ્ઞાની છે. અનેકમાં એકના દર્શન કરે એ જ જ્ઞાની છે. એકમાં ઈશ્વરના દર્શન કરે એ સાધારણ છે. એક બ્રાહ્મણ છે, રસ્તામાં તે કોઈ સ્ત્રીને જોશે તો તેમાં તે લક્ષ્મીજીની ભાવના કરશે. આ મહાલક્ષ્મી છે. તેથી તે સ્ત્રીમાં રહેલા અંતર્યામી ઈશ્વર તે બ્રાહ્મણને આશીર્વાદ આપશે. જ્યારે કામી પુરુષ કામભાવથી તે સ્ત્રીને જોશે, તેથી તે સ્ત્રીના હૃદયમાં રહેલા ઈશ્વર તે પુરુષને શ્રાપ આપશે. સર્વમાં ઈશ્વર ભાવ રાખશો, તમે બીજામાં ઈશ્વર ભાવના રાખશો તો બીજા તમારામાં ઈશ્વરની ભાવના રાખશે. ઘણીવાર ધર્મ પણ અધર્મ બને છે, કારણ કે ધર્મ કરનાર સર્વમાં સંભાવ રાખતો નથી. સર્વમાં સંભાવ રાખવો એ ઉત્તમ ધર્મ છે. સર્વમાં સંભાવ રાખવો એટલે બધાને એક સરખી રીતે જોવાય એ ઉત્તમ ધર્મ છે. સર્વમાં સદભાવ રાખશો તો સુખી થશો. સદભાવ એટલે ઈશ્વરનો ભાવ, એટલે બધામાં ઈશ્વર છે. જે આપણે પહેલા પણ શીખ્યા છે કે આપણને કોઈ ઉપર ગુસ્સો આવે કે કંઈ પણ થાય તો ક્રોધ કરવો નહીં. આપણે એવું ત્યાંથી નીકળી જવું, મનમાં એમ વિચારવાનું કે એનામાં પણ પ્રભુ તો બિરાજે જ છે, પ્રભુ એને સદબુદ્ધિ આપશે. સર્વમાં જે ઈશ્વરનો ભાવ રાખે છે તે બહુ સુખી થાય છે. તેનો ધર્મ પણ સફળ થાય છે. કોઈ જીવમાં કુભાવ રાખનારનો ધર્મ સફળ થતો નથી. મહાભારતમાં જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ કેટલી વાર અધર્મ કરે છે, પણ તેના મનમાં બધા પ્રત્યે સદભાવ છે. આપણે મહાભારતમાં જોયું છે ને કે શ્રી કૃષ્ણ કેટલી વાર અધર્મ કરે છે, પણ એ પણ ધર્મ કેમ થયો? કારણ કે તેમના મનમાં બધા માટે સંભાવ છે, સદભાવ છે, એટલે તેનો અધર્મ પણ ધર્મ બને છે. સર્વમાં સદભાવ રાખી અધર્મ કરવામાં આવે તો પણ એ ધર્મ બને છે. મહાભારતના કર્ણ પર્વ અને દ્રોણ પર્વમાં આ બાબતના દ્રષ્ટાંતો છે. કર્ણ પર્વમાં આપેલું છે કે કર્ણ જે વખતે રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો અને નિશસ્ત્ર હતો તે વખતે ભગવાને અર્જુનને કહ્યું કે તું કર્ણને માર. આપણને બધાને ખબર જ હશે કે કર્ણ રથનું પૈડું કાઢતો હતો ત્યારે ભગવાને કીધું ને અર્જુનને કે તું અત્યારે માર. કર્ણ કહે છે કે યુદ્ધ શાસ્ત્રનો નિયમ છે કે શત્રુ જ્યારે નિશસ્ત્ર હોય ત્યારે તેના ઉપર પ્રહાર ના કરાય, માટે અર્જુને મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ. તો ભગવાને કર્ણને શું કીધું કે કર્ણ, તમે આજ સુધી ધર્મનું કેટલું પાલન કર્યું છે? તે ધર્મનું પાલન કરેલું નથી અને તું બીજાને ધર્મનું પાલન કરવા માટે ઉપદેશ આપે છે. ભર સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે તારું આ ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં કથા આવે છે કે દ્રોણાચાર્ય પાંડવ સેનાનો કચ્ચણ ઘાર વાળે છે
શ્રી કૃષ્ણે વિચાર્યું કે જો આ ડોસો નહીં મરે તો અનર્થ થઈ જશે. તેવામાં અશ્વત્થામા નામનો હાથી મરાયો. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે જો દ્રોણાચાર્યને કહેવામાં આવે કે તમારો પુત્ર અશ્વત્થામા મરાયો તો પુત્ર શોકના કારણે તે યુદ્ધ બંધ કરી દેશે. અશ્વત્થામા મરાયો તેમ કહેવામાં આવે છે. દ્રોણાચાર્ય વિચાર કરે છે કે છોકરો મરી ગયો, હવે મારે લડવાની શી જરૂર છે. પણ હા, ધર્મરાજા કહેશે કે અશ્વત્થામા મરાયો તો હું સાચું માનીશ. યુધિષ્ઠિરને ભગવાન કહે છે, બોલો અશ્વત્થામા મરાયો? યુધિષ્ઠિર કહે છે, મારા ગુરુએ મને આજ્ઞા કરી છે, સત્યમ વદ ધર્મચરઃ. રાજ્યના માટે મારાથી અસત્ય કેમ કહેવાય? ભગવાન કહે છે કે દુર્યોધન પાપી છે. ભગવાને ત્યારે શું કીધું યુધિષ્ઠિરને કે દુર્યોધન પાપી છે, તે મરશે તો સુખી થશે. દુર્યોધન મરવો જરૂરી હતો. જો અગર એ જીવતો રહેશે તો એ વધારે પાપ કરશે અને વધારે દુઃખી થશે. એટલે સર્વનું કલ્યાણ થાય તે સત્ય. તો પ્રભુએ તો દુર્યોધનનું કલ્યાણ જ વિચાર્યું ને, કે દુર્યોધન પાપી છે, અગર એ જલ્દી મરી જશે તો એટલા પાપ ઓછા કરશે, અને હજી જીવશે તો વધારે પાપ કરશે તો એને વધારે દુઃખી થવું પડશે. એટલે પ્રભુના મનમાં તો દુર્યોધનનું પણ સારું જ વિચાર્યું હતું પ્રભુએ. સર્વનું કલ્યાણ થાય તે સત્ય. દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઈ અધર્મી દુર્યોધનને મદદ કરે છે. હવે દ્રોણાચાર્ય સાથે ખોટું કેમ બોલવાનું છે? કારણ કે દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ થઈને એ અધર્મી દુર્યોધનને મદદ કરે છે. એ અધર્મ કરી રહ્યા છે, દ્રોણાચાર્ય પાપ કરી રહ્યા છે. દ્રોણાચાર્ય યુદ્ધ છોડી દે તો અધર્મ છૂટી જાય. માટે હું કહું છું કે તમે કહો. અને ભગવાનના આગ્રહથી યુધિષ્ઠિરને બોલવું પડ્યું કે અશ્વત્થામા હતઃ. પણ ખોટું બોલવાનું પાપ ના લાગે એટલે ધીરેથી બોલ્યા, ન રોવા કુંજરોવા. પણ આ છેલ્લા શબ્દો કોઈને ન સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો. એટલે આ છેલ્લા શબ્દો કોઈને સંભળાયા નહીં. દક્ષ પ્રજાપતિનો યજ્ઞરૂપ ધર્મ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મ રૂપ બની દક્ષને મારનારો થયો. દક્ષ પ્રજાપતિ હતા, એમણે યજ્ઞ કેમ કર્યો હતો? શિવજી માટે કુભાવ રાખીને યજ્ઞ કર્યો હતો. એટલે એ યજ્ઞ દક્ષને મારનારો થયો. અને શ્રી કૃષ્ણનો અસત્ય ભાષણ રૂપ અધર્મ પણ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી હતું, તેથી તે ધર્મરૂપ ગણાયેલું. સત્કર્મ કરતા શુદ્ધ ભાવ રાખો, ભગવદ ભાવ રાખો, હૃદય શુદ્ધ રાખો. શુદ્ધ ભાવ રાખો એટલે મોટામાં મોટું તપ છે. શુદ્ધ ભાવ રાખો એ મોટામાં મોટું તપ છે. મંત્ર બોલીને દરેક કાર્યની શરૂઆત કરવાની હોય છે. સર્વમાં સદભાવ રાખો, સર્વને સદભાવથી નિહાળો. સદભાવ વિનાનું સત્કર્મ ફળે નહીં. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને કરવાના હોય છે. અર્થ અને કામ, અર્થ એટલે પૈસા, કામ એટલે આપણી ઈચ્છાઓ, આપણી વાસના, એ ધર્મને અને મોક્ષને અનુસરીને કરવાના હોય છે. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ધર્મનું સદા સ્મરણ રાખો. ધર્મને અનુસરી અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. જીવન ત્યારે સુધરે કે જ્યારે મનુષ્ય ધન કરતા ધર્મને વિશેષ સમજે. ધન કરતા ધર્મને વિશેષ સમજે. ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ પરિપૂર્ણ સફળ થાય. કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો એ ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. સર્વમાં સદભાવ એટલે જડ પદાર્થમાં પણ સદભાવ રાખવો. ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. સર્વમાં સંભાવ રાખવો એ ઉત્તમ ધર્મ છે. ભાવ રાખવો એ મોટામાં મોટું તપ છે. કયો ભાવ? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ રાખવો એ મોટામાં મોટું તપ છે. સર્વને સદભાવથી નિહાળજો. સદભાવ વિનાનું સત્કર્મ ફળે નહીં. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. આવતા વખતે તો આપણે જે શીખ્યા હતા અત્યાર સુધી એ બધાનું રિવિઝન કરવાનું છે. તો બધા ખાસ સાંભળજો. સૌને જય શ્રી કૃષ્ણ.